હવે આપણે વાત કરીએ આગળ કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે, વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાન શું હોય, એના લાક્ષણિકતાઓ કેવી હશે, તેના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે લઈએ, વિદ્યુત ચુંબકીય તરંગ જે છે, વિદ્યુત ચુંબકીય તરંગના ઉદ્ભવ સ્થાન. બે માર્ક્સમાં કદાચ સવાલ પૂછી શકે તમને, વિદ્યુત ચુંબકીય તરંગના ઉદ્ભવ સ્થાન શું છે. તો સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જ્યારે વાત કરી ત્યારે આપણી પાસે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર સ્થિર હતો. તો વિદ્યુત ભારની પોઝિશન કેવી હતી? સ્થિર સ્થિતિમાં. તો જ્યારે વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હોય એવા કેસમાં ફક્ત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો વિદ્યુત ભાર સ્થિર સ્થિતિમાં હોય તો ફક્ત શું મળે આપણને? વિદ્યુત ક્ષેત્ર મળે આપણને. ત્યારબાદ આપણે આગળ વાત કરી હતી કે જે વિદ્યુત ભાર જે છે એ ગતિમાં હોય, પણ કેવી? અચળ વેગી ગતિ. વિદ્યુત ભાર ગતિમાં હોય પણ કેવી હોય? અચળ વેગી ગતિ કરતો હોય વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર અચળ વેગી ગતિ કરે ત્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધ્યાન રાખજો, વિદ્યુત ભાર સ્થિર હોય તો ફક્ત વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. પરંતુ હવે જે વિદ્યુત ભારની આપણે વાત કરીએ છીએ એ વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરતો હોય. એટલે જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરે, પ્રવેગ સાથે ગતિ કરતો હોય. તો જ્યારે વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરતો હોય એવા સંજોગોમાં વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનું નિર્માણ થાય છે. ધ્યાનમાં રાખજો, એમસીક્યુમાં અથવા તો એક માર્ક્સના સવાલમાં તમને આવો પૂછી શકે ગુજકેટમાં કે નીટમાં, વિદ્યુત ચુંબકીય તરંગોના નિર્માણ માટે શું જવાબદાર છે? વિદ્યુત ચુંબકીય તરંગોના નિર્માણ માટે વિદ્યુત ભાર પ્રવેગી ગતિમાં હોવો જોઈએ. જો વિદ્યુત ભાર સ્થિર હોય તો વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર ગતિમાં હોય અચળ ગતિ કરતો ફક્ત ચુંબકીય ક્ષેત્ર મળશે આપણને. વિદ્યુત ક્ષેત્ર પણ આપણને મળશે પણ ત્યારે ફક્ત ચુંબકીય ક્ષેત્ર આપણે કહી શકીએ. અને પ્રવેગ ગતિ હોય તો જ વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ થશે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એના નિર્માણમાં કોણ જવાબ છે? વિદ્યુત ભારની પ્રવેગ ગતિ જવાબદાર છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વિદ્યુત ભાર પ્રવેગ ગતિ કરતો હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને એક સાથે ઉત્પન્ન થતા હોય અને સાથે બદલાતા પણ હોય. તો આવું ક્યારે મળી શકે? તો આના માટે એક બેસ્ટ કન્ડિશન આપીએ છીએ કે કોઈ પણ વિદ્યુત ભાર છે એ કોઈ પણ એક બિંદુ લઈએ. આપણે માનો કે પી બિંદુ લઈ લઈએ. તો આ વિદ્યુત ભાર આ પી બિંદુની આસપાસ ઉપર નીચે આમ દોલનો કરતો હોય. તો વિદ્યુત ભારની શું લીધી આપણે? દોલન ગતિ. તો અહીં આપણે શું લઈએ છીએ? વિદ્યુત ભારની દોલન ગતિ. તો વિદ્યુત ભારની દોલન ગતિ હોય એવા સંજોગોમાં શું થાય? તો કે દોલનમાં આપણે જોયું છે કે કોઈ પણ પદાર્થ દોલન કરતો હોય, આમ ઉપર જાય, આમ પાછો આ બાજુ જશે, આમ જશે, તો ફરી પાછું કેન્દ્ર તરફ આવે છે. એનું કારણ છે કે કેન્દ્ર તરફ એને એક પ્રકારનું બળ લાગતું હોય અને બળ હોય તો ત્યાં પ્રવેગ હોય. આનો મતલબ કે જ્યારે કોઈ પદાર્થ દોલન કરતો હોય તો તેની સાથે પ્રવેગ ગતિ સંકળાયેલી હોય, એટલે કે કેન્દ્ર તરફ એને બંને બાજુ આપણે એમ કહી શકીએ પ્રવેગ લાગતો હોય છે, એટલે એ દોલન ગતિ કરતો હોય છે. તો આવી દોલન ગતિ છે એક પ્રકારની પ્રવેગ ગતિ થઈ અને સાથે આપણે વિદ્યુત ભાર લીધો છે દોલન કરવા માટે. તો વિદ્યુત ભારની પ્રવેગ ગતિ છે તો એના પરિણામે આપણને શું મળશે? અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો આપણને મળશે. એટલે વિદ્યુત ભારની દોલન ગતિ એ વિદ્યુત ચુંબકીય તરંગોનું નિર્માણ કરી શકે છે. તો આ કેસમાં શું થશે? તો વિદ્યુત ભાર દોલન કરે છે તો આપને આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ બદલાતું આ રીતે આપણને મળી શકે. આ રીતે વિદ્યુત ક્ષેત્ર સદિશના જે ઘટકો છે આપણને આ રીતના મળી શકે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર બદલાતું મળી શકે અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ આપણે બદલાતું મળી શકે. આ રીતે લંબરૂપે આપણે એમ લઈ શકીએ આ રીતે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને આપણને અહીંયા ઉત્પન્ન થઈ શકે. ક્યારે? તો કે જ્યારે આપણે વિદ્યુત ભારને દોલન ગતિમાં આપણે લઈએ ત્યારે આપણને વિદ્યુત ચુંબકીય તરંગો આપણને મળશે. એટલે માનો કે વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ક્ષેત્રના દોલનો આમ થતા હોય આ રીતના, બરોબર? તો ચુંબક ક્ષેત્રના દોલનો આમ લીધા મેં, આમ આ રીતે પહેલાં જેમ આમ સાપ કેમ આમ ગતિ કરતો હોય તે રીતે આમ થશે અને પહેલાંમાં આ રીતના આમ છે. એટલે બંને અલગ અલગ દિશામાં છે. તો આવી રીતે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બદલાતા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે, જેને આપણે વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખીએ. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે હર્ટ્ઝે આમની પ્રાયોગિક પુષ્ટિ કરી છે.
હકીકતમાં તમે જુઓ તો આપણી પાસે જે આધુનિક કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, તો આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણની મદદથી આપણે જો કોઈ વિદ્યુત ચુંબકીય તરંગો મેળવી શકતા હોય તો એ 10⁻11 હર્ટ્ઝ સુધીના આપણને મળે છે આધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણ મદદથી. પરંતુ જો દ્રશ્ય પ્રકાશની વાત કરીએ તો દ્રશ્ય પ્રકાશમાં આપણી પાસે જે તરંગો લેવાનો, પીળો રંગ લઈ લો અથવા લાલ રંગ લો, એની આવૃત્તિ તમે જો લો તો એની 10⁻14 હર્ટ્ઝની ક્રમમાં મળે આપણને. આનો મતલબ કે જે તરંગો આપણે જોઈ શકીએ છીએ એની પ્રાયોગિક પુષ્ટિ હર્ટ્ઝને મળી નહોતી. ફરી દ્રશ્ય પ્રકાશ છે, પીળો રંગ છે, રાતો રંગ છે, પછી લીલો રંગ છે, આવા રંગના જે આવૃત્તિ છે એ 10⁻14 હર્ટ્ઝમાં મળે. પણ હકીકતમાં આધુનિક ઉપકરણ એ સમયમાં આધુનિક જે ઉપકરણ હતું એમાં આપણને કેટલી મળે? 10⁻11 હર્ટ્ઝ સુધીની આપણને મળતી. એટલે હર્ટ્ઝે શું કીધું કે 10⁻11 હર્ટ્ઝ એટલે કે નાના તરંગો જે છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. એટલે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે આપણે એમ કહી શકીએ. તો આ પ્રયોગના આધારે એવું પણ નક્કી થયું કે ફક્ત દ્રશ્ય પ્રકાશ, રાતો રંગ, ફક્ત લાલ રંગ જ નહીં અથવા તો લીલો રંગ જ નહીં, બીજા પણ ઘણા કિરણો છે, બીજા પણ ઘણા તરંગો છે જે વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે એનો સમાવેશ કરી શકીએ. લગભગ હર્ટ્ઝની આ શોધ પછી, લગભગ 7 વર્ષ પછી, આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ સુભાષચંદ્ર બોઝ એમણે પણ પ્રેક્ટિકલ કરી અને લગભગ 25 mm થી લઈ 5 mm લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો એમણે પ્રેક્ટિકલી મેળવ્યા છે. તો આ જે ઘટના છે એ આપણે કહી શકીએ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદ્ભવ સ્થાનમાં આપણે લઈ શકીએ. અને હજુ તમારે એક પોઈન્ટ ઉમેરવો હોય તો આપણે એમાં હજુ એક પોઈન્ટ ઉમેરી શકીએ. જે આગળ આપણે વાત કરી હતી કે માર્કોનીએ આનો ટેકનોલોજીકલ ઉપયોગ કર્યો સંદેશા વ્યવહારમાં, તો એ પોઈન્ટ પણ તમે અહીંયા એડ કરી શકો. એટલે તમારે કેટલા પોઈન્ટ લખવાના છે? તો વિદ્યુતભાર ગતિમાં હોય, સ્થિર સ્થિતિમાં હોય, પ્રવેગ ગતિ કરતો હોય ત્યારે શું થશે. ત્યારબાદ વિદ્યુતભારની દોલન ગતિ લઈએ તો વિદ્યુતભારની દોલન ગતિ એક પ્રકારની પ્રવેગ ગતિ છે, તો એના આધારે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો મળે. આ રીતના દોલનો થતા હશે. નોર્મલી આપણને જે આધુનિક ઉપકરણ છે એમાં 10⁻11 હર્ટ્ઝ સુધીના વિદ્યુત ચુંબકીય તરંગો મેળવતા હોય. દ્રશ્ય પ્રકાશની કેટલી હોય? 10⁻14 હર્ટ્ઝ સુધીના હોય. તો 10⁻11 હર્ટ્ઝ સુધીના નાના તરંગો છે એ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું કોણે કીધું? હર્ટ્ઝે કીધું. ત્યારબાદ 7 વર્ષ બાદ સુભાષચંદ્ર બોઝે પણ 25 mm થી લઈ અને 5 mm સુધીના વિદ્યુત ચુંબકીય તરંગો પણ એમણે મેળવ્યા છે. અને સાથે તમે એક પોઈન્ટ એડ કરી શકો કે માર્કોનીએ પણ આમનો ટેકનોલોજીકલ એટલે કે સંદેશા વ્યવહારમાં આવા વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ હવે વાત કરીએ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. ખાસ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકીએ. આના આધારે ઘણા અલગ અલગ નાના સવાલો પૂછી શકશે અને સાથે દાખલાઓ પણ આની જરૂર પડશે. એટલે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકીએ. 2 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ ચેપ્ટરમાં છે. એક તો સ્થાનાંતર પ્રવાહની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી દીધી, અને બીજું છે આપણી પાસે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ. આ 2 ખાસ મહત્વના પોઈન્ટ છે, એટલે ધ્યાનમાં રાખજો ને. તો વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતામાં આપણે પહેલી લાક્ષણિકતા લઈએ તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એના સમીકરણો. વિદ્યુત ચુંબકીય તરંગના સમીકરણો. તો વિદ્યુત ચુંબકીય તરંગના સમીકરણો એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે આપણે વિદ્યુત ચુંબકીય તરંગમાં બદલાતું મળે છે એને સમીકરણ સ્વરૂપે રજૂ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ? તો કે આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગની વાત કરીએ છીએ આપણે આને. તો તરંગનું સમીકરણ જે આપણે લખતા, આગળ વાત કરતા, તો y = a sin ωt - kx રૂપમાં આપણે લખતા. તો સેમ ટુ સેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં પણ એ જ રીતે આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલાં માની લો કે વિદ્યુત ક્ષેત્રની વાત કરું તો આગળ આપણે હમણાં જોયું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે બદલાતા સ્વરૂપમાં મળે, એટલે આ રીતનું મળે આપણને. માની લો કે આ રીતે x અક્ષ લઈ લો, આને કહી દો y અક્ષ, અને આ બાજુ લઈ લો z અક્ષ. x અક્ષ આ થઈ ગઈ x અક્ષ, આ y અક્ષ, અને આ થઈ ગઈ z અક્ષ. તો હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ y દિશામાં દોલન કરતા લઉં તો વિદ્યુત ક્ષેત્ર જે છે y દિશામાં આ રીતે આમ દોલન કરતું હોય આ રીતે આમ, તો વિદ્યુત ક્ષેત્ર જે આપણે લઈએ છીએ ફક્ત y દિશામાં દોલન કરતા આપણે લઈએ છીએ x અક્ષ, બરાબર. અને વિદ્યુત ક્ષેત્રનો જે કંપનવિસ્તાર છે એ કંપનવિસ્તાર આપણને આ રીતે મળશે. તો વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ દિશામાં લીધું? y દિશામાં. આ રીતેનો કંપનવિસ્તાર આપણને મળતો હોય છે. ઉપર નીચે દોલન થતા હોય છે વિદ્યુત ક્ષેત્ર. તો આ સમીકરણ એક પ્રકારનું જો તમે સાઇન વિધેય સ્વરૂપનું સમીકરણ છે, તો આમને રજૂ કરવા માટે આપણે આ રીતનું સમીકરણ લખી શકીએ. અને y દિશામાં લીધા છે તો આપણે એમ લખી શકીએ
વાય દિશામાં મળતું વિદ્યુત ક્ષેત્ર E ઓફ વાય એના બરાબર E0. E0 શું બતાવે છે? એનો મહત્તમ કંપવિસ્તાર. આ જે મૂલ્ય છે અહીંયાથી અહીંયા સુધીનું આ જે મૂલ્ય છે એને આપણે શું કહીએ? કંપવિસ્તાર. એ કેટલું લીધું આપણે? E0 સાઇન ઓમેગા ટી માઇનસ KX. તમે અહીંયા KX માઇનસ ઓમેગા ટી પણ લખી શકો છો. આપણે ઓમેગા ટી માઇનસ KX લખ્યું. આ સમીકરણનું સાદુરૂપ આપું તો આને આમ પણ લખી શકું E0 સાઇન, આ પદમાંથી ઓમેગા હું કોમન લઈ લઉં તો અહીંયા શું વધ્યું? ટી. અહીંયા ઓમેગા હતું નહીં એટલે ઓમેગા વડે મારે ભાગવું પડશે, તો અહીં લખી શકું K બાય ઓમેગા એક્સ. જો તો આપણે છે એમને જ કર્યું, ઓમેગા બહાર લઈ લીધો, અહીંયા ટી વચ્ચે, અહીંયા ઓમેગા હતું નહીં એટલે ઓમેગા વડે ડિવાઈડ કરવું પડે એટલે આપણને K બાય ઓમેગા એક્સ મળે. ત્યારબાદ આપણને એ પણ ખબર છે કે ઓમેગા બાય K હોય તો એના બરાબર લખાય તરંગની ઝડપ. શૂન્યાવકાશમાં હોય તો આપણે એમને C વડે લખીએ છીએ, માધ્યમમાં હોય તો આપણે માધ્યમમાં પ્રકાશની ઝડપ V વડે લખીએ, તરંગની ઝડપ. તો ઓમેગા બાય K બરાબર શું થાય? V થાય. તો અહીંયા K બાય ઓમેગા છે તો ઉલટું થશે 1/V. તો આ સમીકરણનું આ રીતે લખી શકું A0 સાઇન ઓમેગા ટી માઇનસ એક્સ બાય V. એટલે આ સ્વરૂપનું પણ તમારી પાસે તરંગ સમીકરણ આવી શકે, ધ્યાનમાં રાખજો. એટલે ફક્ત એક જ સ્વરૂપ ધ્યાનમાં નહીં રાખતા, આ સ્વરૂપ તો છે જ, સાથે સાથે આ સ્વરૂપ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે ઘણી વખત દાખલાઓમાં આ ટાઈપનું સમીકરણ આપેલું હોય, માનો કે x/5 કોઈ વેલ્યુ આપ્યું હોય તમને પૂછે આની ઝડપ કેટલી છે, તો x/માં જે હોય તે ઝડપ થઈ જાય તો v બરાબર 5 વેલ્યુ થઈ ગઈ. તેવા દાખલાઓમાં આની જરૂર પડશે આપણે. તો આ શું કે y દિશામાં ચુંબકીય વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રને પણ લંબ મળતું હોય છે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે એને હું z દિશામાં આ રીતે હું લઈ લઉં તો z દિશામાં એના દોલનો હું બતાવું છું આ રીતે. એટલે એના દોલન મેં હમણાં વાત કરી એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર છે આ રીતે આમ y દિશામાં આમ દોલનો કરતા હોય તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ દોલન થતા હોય, બરોબર. તો આ થઈ ગયું આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર. તો આને આપણે કહીએ વિદ્યુત ચુંબકીય તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને ચુંબકીય ક્ષેત્ર પણ આપણને જોવા મળે છે. હકીકતમાં જેટલો ફાળો વિદ્યુત ક્ષેત્રનો હોય તેટલો જ ફાળો ચુંબકીય ક્ષેત્રનો પણ હોય. 2020ની જે નીટની એક્ઝામ ગઈ એ નીટની એક્ઝામમાં આ ક્વેશ્ચન આવેલો હતો કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું યોગદાનનો ગુણોત્તર કેટલો હોય. તો કે વિદ્યુત ક્ષેત્રનું અને ચુંબકીય ક્ષેત્રનું યોગદાન બંનેનું કેવું હોય? સરખું. જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એટલું ચુંબકીય ક્ષેત્ર હોય તો બંનેનું યોગદાન સરખું હોય તો આના છેદમાં આ લઈ લો તો બેનો છેદ ગુણોત્તર લઈએ તો કેન્સલ કરીએ તો શું જવાબ આવે? 1. તો આ સવાલ નીટની એક્ઝામમાં પૂછાયેલો હતો એટલે ધ્યાનમાં રાખજો. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું યોગદાન વિદ્યુત ચુંબકીય તરંગોમાં કેવું હોય? સરખું. જેટલું વિદ્યુત ક્ષેત્રનો ફાળો હોય તેટલો જ ચુંબકીય ક્ષેત્રનો હોય. તેવા સવાલ પણ અહીંયા પૂછી શકે. તો તમે જોઈ શકો છો કે એ પણ એક પ્રકારના તરંગ સ્વરૂપે છે. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રની વાત કરી એવી રીતે ચુંબકીય ક્ષેત્ર મળે છે. તો આ જે છે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર હતું, બરોબર, અને આ રેડમાં જે બતાવ્યું છે તે આપણી પાસે શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનો આપણને અહીંયા આ રીતે મળે છે. તો એમનું સૂત્ર હું કઈ રીતે લખી શકું? તો એમનું સૂત્ર આપણને મળે છે, ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ આપણે તો એને લખી દઉં B ઓફ Z, એટલે કે Z દિશામાં એના તરંગો લઈએ તો B ઓફ Z બરાબર આમ લખી શકું B0 એટલે કે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર. મારે ત્યાં બતાવી દો તો એ થઈ ગયો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર B0 સાઇન, અને આની જેમ જ લખું તો એમ પણ લખી શકું ઓમેગા ટી માઇનસ KX, બરાબર. અહીંયા હકીકતમાં મેં y દિશામાં લીધા છે તો અહીંયા KY લખી શકું. સોરી, આપણે x દિશામાં જ એના દોલનો છે એટલે x દિશામાં જ રાખીએ આપણે એને, કેમ કે અંતર તો x દિશામાં જ કાપે છે. ઓકે, તો અહીંયા B ઓફ Z બરાબર આને આમ પણ લખી શકું B0 સાઇન, આના સ્વરૂપમાં લખવું હોય તો ઓમેગા બહાર લઈ લીધું આને પણ લખી શકું ઓમેગા ટી માઇનસ એક્સ બાય વી. તો આ શું થઈ ગયું? મારી પાસે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો આપણને મળે છે. વિદ્યુત ચુંબકીય તરંગો માટે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો મળે છે. આની સાથે સાથે એક બીજો ખાસ મહત્વનો સવાલ આપણને પૂછાય છે, વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ દિશા. જો બીજો પોઈન્ટ અહીંયા કહી શકું, વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા.
તો વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા કઈ હોય? તો એના માટે ધ્યાનમાં રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણની દિશા છે એ અહીંયા બતાવી દો. પ્રસરણની દિશા બરાબર થાય E ક્રોસ B. એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ તો જે દિશા મળે એ દિશા કોની હોય? તરંગ પ્રસરણની દિશા. અને કેવી રીતે આપણે લખતા હોય સદિશ ગુણાકારમાં? તો કે સદિશ ગુણાકારમાં આપણને ખબર છે કે બે સદિશનો સદિશ ગુણાકાર હોય તો આપણે શું જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીએ, બરોબર? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? અહીંયા y દિશામાં. આ રીતે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં છે. ચુંબક ક્ષેત્ર ક્યાં? z દિશામાં છે. તો આપણે શું કરવાનું? A થી B તરફ આંગળીને ફેરવાની. જો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, ચુંબક ક્ષેત્ર તમારા તરફ આ રીતે આમ છે, તો આપણે શું કરવાનું? A તરફ આંગળી રાખવાની અને B તરફ ઘુમાવવાની. તો અંગૂઠાની જે દિશા હોય શું મળે? તરંગ પ્રસરણ દિશા. તો અહીંયા જે તરંગ પ્રસરણ પામતો છે કઈ દિશામાં હશે? x દિશામાં હશે. તો આને આપણે કહીએ તરંગ પ્રસરણની દિશા. તો તરંગ પ્રસરણની દિશા કઈ થશે? x અક્ષ થશે. અથવા તમારે સમીકરણની રીતે સમજવું હોય તો પણ તમે આને કહી શકો વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ દિશામાં લીધું? y દિશામાં. એટલે શું થાય? j કેપ. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લીધું આપણે? z દિશામાં. એને આપણે શું લખીએ? k કેપ. તો સદિશોના સદિશ ગુણાકાર આપણે કર્યું ત્યારે આપણે જોયું હતું કે j ક્રોસ k હોય તો j ક્રોસ k બરાબર શું થઈ જાય? i. j ક્રોસ k બરાબર શું આપણે લખી શકીએ? i. તો j ક્રોસ k બરાબર i થશે. એનો i મતલબ શું થશે? ધન x અક્ષ દિશામાં ગતિ કરે છે. એટલે આ ધ્યાનમાં રાખજો કે તરંગ પ્રસરણ દિશા છે એ તરંગ પ્રસરણ દિશા કેવી રીતે નક્કી થશે? E ક્રોસ B થી આપણે તરંગ પ્રસરણ દિશા નક્કી કરી શકીએ. તો આ બે મુદ્દા ખાસ મહત્વના છે. હજુ ઘણા મુદ્દાઓ છે. તો પહેલા બે મુદ્દામાં પહેલામાં આપણે તરંગ વિદ્યુત ચુંબકીય તરંગોના સમીકરણ મેળવ્યા અને બીજામાં આપણે મળે તરંગ પ્રસરણની દિશા એટલે E ક્રોસ B ની દિશા. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ ત્રીજો પોઈન્ટ. વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત તરંગો છે. આપણે આગળ વાત કરી હતી કે વિદ્યુત ચુંબકીય તરંગો એ બે પ્રકારના તરંગો આપણી પાસે હોય, સંગત તરંગ અને લંબગત તરંગ. તો વિદ્યુત ચુંબકીય તરંગ કેવા છે? વિદ્યુત ચુંબકીય તરંગ એ લંબગત તરંગ છે. તો લંબગત તરંગનો મતલબ શું થાય? તો આ રીતનું હમણાં આપણે તરંગની વાત કરી, આ રીતના જે તરંગો હોય એને લંબગત તરંગો કહેવાય, જેમાં કણ જે છે એના દોલનો એ તરંગ પ્રસરણ દિશા આમ x અક્ષમાં થતી હતી, કણના દોલનો y દિશામાં થતા. તો લંબગત તરંગની વ્યાખ્યા આપણે શું કહી શકીએ કે કણ છે પદાર્થ જે દોલન કરે છે દોલનની દિશા એ તરંગ પ્રસરણ દિશાને લંબ, એટલે તરંગ પ્રસરણ આગળ જતું હોય, દોલન એને લંબ આમ થતું હોય. જો આમ થતું હોય તો એને શું કહેવાય? લંબગત તરંગ. તો વિદ્યુત ચુંબકીય તરંગો કેવા છે? લંબગત તરંગો છે. બીજો પ્રકાર આવે સંગત તરંગ. ધ્વનિના તરંગો જે છે સંગત તરંગો હોય, એમાં સંગનન વિગનન થાય. ધ્વનિના તરંગો છે આ રીતે ગતિ કરે, આમ સંગનન વિગનન આ રીતે આમ દોલન થતા. એટલે આમ નજીક આવજો, આમ દોલન આ દિશામાં થયું, પ્રસરણ પણ એ દિશામાં થશે. તો આ રીતના સંગનન વિગનન કરી અને એ દોલન કરતા હોય છે. તો સંગત તરંગોમાં આપણને તરંગ પ્રસરણ દિશામાં જ દોલનો જોવા મળે, લંબગત તરંગમાં તરંગ પ્રસરણ દિશાને લંબ દોલન જોવા મળે. તો વિદ્યુત ચુંબકીય તરંગો કેવા છે? લંબગત તરંગો છે. ત્યાર પછીનો પોઈન્ટ ધ્યાનમાં રાખજો. વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ સપાટી પર દબાણ ઉત્પન્ન કરી શકે છે. વિદ્યુત ચુંબકીય તરંગ એ દબાણ ઉત્પન્ન કરી શકે છે. આનો મતલબ શું થાય? તો કે કોઈ લાઇટના તરંગો છે, પ્રકાશના તરંગો છે, કોઈ સપાટી પર આપાત થાય, માનો કે સપાટી પર આપાત થાય છે, તો આ સપાટી પર પણ એક પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે. દબાણ ઉત્પન્ન કરે છે એટલે અલ્ટિમેટલી આપણે એમ કહી શકીએ કે આ સપાટી પર પણ એક પ્રકારનું બળ લગાવે છે. હવે તમને એમ થાય કે આ પ્રકાશ આના પર બળ, આ ગતિ કેમ નથી કરતો? એમનો ફોર્સ એટલો બધો ઓછો છે સપાટીનું ઘર્ષણ બળની સરખામણીમાં અથવા બીજા કોઈ જે બળ લાગીની સરખામણીમાં બહુ ઓછું છે, એટલે આપણે એનું મુવમેન્ટ આપણે જોવા મળતું નથી. પરંતુ આ જે લાઇટ જે પ્રકાશની આપણે વાત કરીએ સપાટી પર દબાણ ઉત્પન્ન કરી શકે છે અને એમના આધારે આપણને સપાટી પર વેગમાન પણ મળશે. અથવા માનો શૂન્યાવકાશમાં આપણે વાત કરીએ, શૂન્યાવકાશમાં કોઈ પદાર્થને મૂકી દઈએ અને એના પર જો લાઇટ આપાત થતી હોય તો તે ગતિમાં આવી શકે છે, કારણ કે તેના ઉપર એક પ્રકારનું બળ લાગતું હોય છે. તો આપણે એમ કહી શકીએ તો સપાટી ઉપર લાગતું, સપાટીને મળતું વેગમાન આપણે વાત કરીએ, સપાટી આગળ વેગમાન જે આપણને મળે
તો વેગમાન અને ઉર્જા વચ્ચેનો સંબંધ આપણે શું લખી શકીએ? તો વેગમાન p બરાબર આપણે લખી શકીએ u/c. u શું છે? એ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એમની ઉર્જા છે. એમાં c શું છે? છેદમાં પ્રકાશનો વેગ, એટલે વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ આપણને મળે છે. હવે u/c આપણે જે લઈએ છીએ એ ઉર્જા છે. આ ઉર્જા ક્યાંથી મળી એમને? તો કે આપણે વાત કરી હતી કે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જન થવા માટે જવાબદાર શું છે? તો કે પ્રવેગી ગતિ. તો પ્રવેગી ગતિ કોઈ પણ પદાર્થ કરતો હોય તો જ્યારે પ્રવેગી ગતિ થાય ત્યારે ઉર્જા ગુમાવે અથવા તો મેળવે, એનો ટૂંકમાં ઉર્જાનો વિનિમય કરે. તો પ્રવેગ ગતિ થતી હોય ત્યારે એ શું કરશે? ઉર્જા ગુમાવે. એ ઉર્જાના ભોગે વિદ્યુત ચુંબકીય તરંગોને ઉર્જા મળતી હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગમાં ઉર્જા ક્યાંથી આવે? તો કે જે વિદ્યુત ભાર દોલન કરતો હતો તો દોલન કરે છે ત્યારે ઉર્જા ગુમાવે છે, અને એ ઉર્જા ગુમાવે છે એના પરિણામે વિદ્યુત ચુંબકીય તરંગોને ઉર્જા મળે છે. તો આ એ ઉર્જા u છે, છેદમાં પ્રકાશનો વેગ c. પણ આ સમીકરણ ધ્યાનમાં રાખજો, આ સૂત્ર તમારે ક્યારે યુઝ કરવાનું? સંપૂર્ણ શોષણ થાય ત્યારે. આ ક્યારે યુઝ કરવાનું? સંપૂર્ણ શોષણ માટે. આનો મતલબ કે કોઈ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય છે અને એનું શોષણ થઈ જાય છે, એ બહાર પાછું પરાવર્તન પામીને આવતું નથી, ત્યારે આ સમીકરણ યુઝ કરવાનું. પરંતુ ટેક્સ્ટબુકમાં આપણે આપ્યું નથી, પણ ધ્યાનમાં રાખજો, જો સંપૂર્ણ શોષણ ન થાય, પરાવર્તન થાય, ત્યારે વેગમાનનું જે સમીકરણ છે તમે આ રીતે યુઝ કરી શકો, 2u/c. આ ક્યારે યુઝ કરવાનું? સંપૂર્ણ પરાવર્તન માટે. એટલે શોષણ થતું નથી, પરાવર્તન થઈ જાય છે, તેવા સંજોગોમાં આપણે શું યુઝ કરીએ? સંપૂર્ણ પરાવર્તન માટે. તો ત્યારે 2u/c. તો આ ધ્યાનમાં સંપૂર્ણ શોષણ થાય તમને કન્ડિશન આપવી જરૂરી છે, ન આપે તો તમે સંપૂર્ણ શોષણની કન્ડિશન લઈ શકો છો. તો u/c લઈ લેવાનું, અને સંપૂર્ણ પરાવર્તન થાય, શોષણ થતું જ નથી એવું કહે તો સૂત્ર શું યુઝ કરવાનું? 2u/c. ત્યારબાદ આપણે 5મો પોઈન્ટની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો જે છે આપણે વાત કરીએ એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને આપણને જોવા મળે છે. તો વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B, આ બંનેનો ગુણોત્તર એ કોના બરાબર હોય? પ્રકાશનો વેગ, પ્રકાશની ઝડપ c બરાબર. એટલે ધ્યાનમાં રાખજો, a/b બરાબર શું થશે? c થશે. હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગો આગળ આપણે વાત કરી હતી કે લંબગત તરંગો છે, બરોબર. સાથે આ ઘટનાના આધારે આપણે એમ પણ કહી શકીએ કે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો જે છે બિન યાંત્રિક તરંગો છે. એટલે તમે આને બીજું નામ કેવું તો એમ પણ કહી શકો, બિન યાંત્રિક તરંગ. બિન યાંત્રિક તરંગનો મતલબ શું થાય? કે એના તરંગ પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તો ચાલી શકે પણ જરૂર નથી. જો માધ્યમની જરૂર પડતી હોય એવા તરંગોને કહેવાય યાંત્રિક તરંગો. ફોર એક્ઝામ્પલ ધ્વનિના તરંગો. ધ્વનિના તરંગોને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે, માધ્યમ વગર ધ્વનિના તરંગો પ્રસરણ પામી શકે નહીં. પણ જ્યારે પ્રકાશના તરંગો જે છે એને પ્રસરણ માટે માધ્યમની જરૂર છે એવું જરૂરી નથી. માધ્યમ હોય તો પણ ચાલે અને ન પણ હોય તો પણ ચાલે. તેવા તરંગોને આપણે શું કહી શકીએ? બિન યાંત્રિક તરંગો આપણે કહેવાય. તો વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત પણ છે અને સાથે શું છે? બિન યાંત્રિક તરંગો છે. સૌથી પહેલાં લગભગ 18મી સદીની આસપાસની આપણે વાત કરીએ ત્યારે લોકો બધા યાંત્રિક ઘટનાઓ સાથે સંકળાયેલી બાબતને સ્વીકારતા. તમે કોઈ વસ્તુ પ્રેક્ટિકલી પ્રૂવ કરી શકો તો એવી ઘટનાઓને એ લોકો માન્યતા આપતા. તો નોર્મલી તરંગ પ્રસરણ થતા હોય તો ત્યારે એવું માનતા કે તરંગ પ્રસરણ માટે માધ્યમની જરૂર છે. તો શૂન્યાવકાશમાં પણ વિદ્યુત ચુંબકીય તરંગો પ્રસરણ પામે, ત્યાં તો કોઈ માધ્યમ નથી. તો એવી કલ્પના કરવામાં આવી કે ત્યાં જે માધ્યમ છે એ માધ્યમની જગ્યાએ કોઈ ઇથરનું માધ્યમ છે, ઇનવિઝિબલ, અદૃશ્ય, પણ એક કયું માધ્યમ છે? ઇથરનું માધ્યમ. જે શરૂઆતમાં લોકોએ ધારણા કરી ઇથરનું માધ્યમ છે એવું ધારણા કરી. પણ ત્યારબાદ માઇકલસન અને મોર્લીના એક્સપેરિમેન્ટ પરથી એવું નક્કી થયું કે ઇથર જેવી કોઈ વસ્તુ નથી. એનો મતલબ કે બિન યાંત્રિક તરંગો શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકે છે. તો એમાં વિદ્યુત અને ચુંબકીય જે ઘટકો છે એમનો ગુણોત્તર કોના બરાબર થાય? c બરાબર. એટલે E/b બરાબર આપણે શું લખી શકીએ? c લખી શકીએ. આ ખાસ એક મહત્વનું સમીકરણ છે જેના આધારે ઘણા દાખલાઓ પણ પૂછાતા હોય છે, એટલે વારંવાર જોવું પડશે. E/b બરાબર આપણે શું લખી શકીએ? c લખી શકીએ. ત્યારબાદ એક બીજું સમીકરણ પણ છે આપણી પાસે કે જે પણ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ એ 1/√μ0 ε0 બરાબર પણ લખી શકાય છે. આ સમીકરણ આપણે પ્રૂવ કરી શકીએ છીએ.
સમીકરણ 5 અને સમીકરણ 6 ટેક્સ્ટબુકમાં આપણે ડાયરેક્ટ આપ્યા છે. એની જાણકારી હું તમને એવું લાગે તો આ લેક્ચરના એન્ડમાં અને મૂકી દઉં છું કે સૂત્રો કેવી રીતે આવ્યા છે, કેવી રીતે આપણે બનાવી શકાય એ સૂત્ર આપણે સમજાવી શકીએ છીએ. પણ અત્યારે જરૂર નથી સાબિતીને, એટલે હું તમને ખાલી બતાવી દઉં છું કે E બાય બી બરાબર શું લખીએ સી, અને બીજું સમીકરણ થશે સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 એપ્સિલોન 0. આ ક્યાં લખીએ? શૂન્યાવકાશ માટે. આ ફક્ત શૂન્યાવકાશમાં છે, ધ્યાનમાં રાખજો, શૂન્યાવકાશમાં. જો માધ્યમમાં હોય તો માધ્યમમાં એનું સૂત્ર થશે v બરાબર 1/√μ અને એપ્સિલોન. શૂન્યાવકાશનો પ્રકાશ ઝડપ છે તો અહીં શૂન્યાવકાશમાં પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમેબિલિટી. અહીં માધ્યમમાં પ્રકાશની ઝડપ છે તો માધ્યમમાં પ્રકાશની પરમિટિવિટી અને માધ્યમમાં પ્રકાશની પરમેબિલિટી. આ રીતનું થઈ શકે. તો આ માધ્યમમાં યુઝ કરી શકીએ, ના ક્યાં યુઝ કરી શકીએ? શૂન્યાવકાશમાં. પણ સાથે સાથે આના અલગ અલગ સ્વરૂપ તમારે બતાવવા હોય તો અલગ સ્વરૂપ પણ એ પણ બતાવી શકો કે આપણને ખબર છે સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ આર, એના પર આપણે લખીએ છીએ મ્યુના છેદમાં મ્યુ 0. સાપેક્ષ પરમિએબિલિટીનું સૂત્ર આપણે શું લખી શકીએ? મ્યુ બાય મ્યુ 0. એવી રીતે સાપેક્ષ પરમિટિવિટી જે છે એનું સૂત્ર આપણે લખીએ એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0, જેને ઘણી વખત તમે ડાયલેક્ટ્રિક અચળાંક પણ તમે કહો છો. તો ડાયલેક્ટ્રિક અચળાંક એ છે શું છે? સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન છેદમાં એપ્સિલોન 0. તો આ બંને સમીકરણ પરથી હું આમ લખી શકું મ્યુ ને કરતા બનાવું મ્યુ 0 બરાબર, તો મ્યુ 0 મ્યુ આર લખી શકાય, અને અહીંયાથી એપ્સિલોનને કરતા બનાવું તો એપ્સિલોન 0 કે લખી શકાય. આ બંને કિંમત જો આ સમીકરણ મૂકી દઉં તો માધ્યમમાં પ્રકાશ ઝડપ જે છે એ શું મળશે? v બરાબર 1/μ એટલે કે સ્ક્વેર રૂટ મ્યુ 0 મ્યુ આર, અને બીજું શું છે? એપ્સિલોન. એપ્સિલોન જગ્યાએ શું છે? એપ્સિલોન 0 કે. હવે તમે જુઓ 1/સ્ક્વેર એપ્સિલોન આર મ્યુ આર અને કે ને સાઈડમાં મૂકી દો થોડી વાર, તો મ્યુ 0 એપ્સિલોન 0 છે. તો 1/μ 0 એપ્સિલોન 0 જે છે સ્ક્વેર રૂટની અંદર એના બરાબર તો સી લખી શકાય છે. તો અમે લખી શકું સી ના છેદમાં મ્યુ આર કે, કેમ કે જો સી બરાબર શું છે? 1/સ્ક્વેર રૂટ મ્યુ 0 એપ્સિલોન 0. તો મ્યુ 0 એપ્સિલોન 0 સ્ક્વેર રૂટની અંદર પદ છે એકના છેદમાં, એના બરાબર શું થઈ ગયું? સી. તો વધ્યું કોણ? મ્યુ આર અને કે. હવે ખ્યાલ. ત્યારબાદ ઓપ્ટિક્સમાં આપણે એક સમીકરણ આવશે જે વક્રી ભવનાંકનું સમીકરણ કદાચ 10માં પણ આવી ચૂક્યું છે, n ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. તો વક્રી ભવનાંક સમીકરણ શું છે? n ઇઝ ઇક્વલ ટુ સી બાય વી. તો આ સમીકરણમાં જો વીની કિંમત મૂકી દઉં તો છેદમાં આખું પદ આવશે, સી કેન્સલ થઈ જાય તો આ પદ ઉપર જશે. તો આના પરથી ખાસ મહત્વનું સમીકરણ મળે માધ્યમનો વક્રી ભવનાંક, એના બરાબર મ્યુ આર કે. તો આ સમીકરણ પણ ધ્યાનમાં રાખજો, કદાચ આના આધારે પણ દાખલાઓ તમને પૂછી શકે. માધ્યમનો વક્રી ભવનાંક, માધ્યમની સાપેક્ષ પરમિએબિલિટી અને ડાયલેક્ટ્રિક અચળાંક અથવા તો પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી વચ્ચેનો સંબંધ આપણને મળે છે. તો આ સમીકરણ પૂછી શકે. આ તમારી જાણકારી માટે, ટેક્સ્ટમાં નથી આપ્યું પણ જાણકારી માટે કદાચ તમારે જરૂર પડે. પણ આ પોઈન્ટ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે. ત્યારબાદ 7મી લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા. વિદ્યુત ચુંબકીય તરંગોની જે ઉર્જા ઘનતા છે એમાં વિદ્યુત અને ચુંબક આ બંનેના ઘટકો છે, એટલે બંનેની ઉર્જા ઘનતાનો સરવાળો થશે. આગળ આપણને ખબર છે કે વિદ્યુતની ઉર્જા ઘનતા આપણે કેવી રીતે લખીએ છીએ? ઉર્જાના છેદમાં કદ, જેને આપણે કહીએ ઉર્જા ઘનતા, તેને યુ એ વડે બતાવું છું. એને આપણે લખી શકીએ 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર. આ શું છે? વિદ્યુત ઉર્જા ઘનતા. અને ચુંબકીય ઉર્જા ઘનતા આપણે કેવી રીતે લખીએ છીએ? તો 1/2 ડી સ્ક્વેરના છેદમાં મ્યુ 0. આ છે ચુંબકીય ઉર્જા ઘનતા. તો વિદ્યુત ચુંબકીય તરંગોની જે ઉર્જા ઘનતા છે એ વિદ્યુતની ઉર્જા ઘનતા અને ચુંબકની ઉર્જા ઘનતાના સરવાળા બરાબર હોય. તો આ બંને અહીંયા મૂકી દીધું. ટોટલ ઉર્જા ઘનતા છે 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેરના છેદમાં 2 મ્યુ 0. આ ટોટલ વિદ્યુત ચુંબકીય તરંગોની ઉર્જા ઘનતા થશે. ધ્યાનમાં રાખજો, વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબક બંનેના ઘટકો છે, એટલે બંનેની ઉર્જા ઘનતાનો સરવાળો થશે કુલ. ત્યારબાદ આગળ આપણે 5મી અને 6ઠ્ઠી લાક્ષણિકતા જોઈ હતી. એમાં જોયું હતું કે E બાય બી બરાબર આપણે શું લખી શકીએ? સી. તો આના પરથી હું આમ પણ કહી શકું બી ઇક્વલ ટુ E બાય સી. બીને કરતાં બનાવી દઉં
બરાબર. ત્યારબાદ આપણે બીજું સમીકરણ જોયું તો સી ઇઝ ઇક્વલ ટુ હતો 1/μ0 થશે. બંને બાજુ વર્ક કરી દઉં તો આમ લખી શકું સી સ્ક્વેરના છેદમાં 1/μ0 તો અહીંયાથી μ0 બરાબર 1/c²ε0 થશે. μ0 ને કરતાં બનાવીએ તો આમ બી અને μ0ની કિંમત સમીકરણમાં મૂકી દઈએ આપણે તો અહીંયાથી 1/2ε0e² પ્લસ બીની કિંમત મૂકી દો તો આની કિંમત મૂકીએ તો બીનો વર્ગ છે એટલે ઈનો વર્ગ છેદમાં સીનો વર્ગ. બી બરાબર e/c છે એ કિંમત આપણે અહીંયા મૂકી ઈનો વર્ગ છેદમાં સીનો વર્ગ છેદમાં ઇન્ટુ 2 μ0. μ0ની કિંમત કેટલી છે 1/c²ε0. c² કેન્સલ અને છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયાથી ગયું 1/2ε0e² તો હતો જ પ્લસ અહીંયા પણ એટલું જ રહેશે 1/2ε0e². તો 1/2 બે વખત પદ થશે તો આપણે એમ લખી શકીએ ε0e². ધ્યાનમાં જો ટોટલ ઉર્જા જે ઘનતા જે છે એ ε0e² થશે. વિદ્યુતની કેટલી થશે એમની અડધી થશે. સેમ ટુ સેમ તમે અહીંયા ઈને કરતાં બનાવ્યો હોત અને અહીંયાથી ε0 કરતાં બનાવીને અહીંયા કિંમત મૂકી હોત તો તમને ઉર્જા ઘનતા તમને આ રીતે મળી હોત b²/μ0. એમાં પણ બે ગણી થતી હોત તો તમે આ રીતે પણ લખી શકો અથવા તો આ રીતે પણ લખી શકો. તો ઉર્જા ઘનતા ઈના પદમાં લખવી હોય તો ε0e² થશે અને બીના પદમાં લખવી હોય તો b²/μ0 થશે. એટલે કે વિદ્યુત અને ચુંબક બંનેનો ફાળો કેવો હોય સરખો હોય છે. એટલે તમે બે વખત જે ઉર્જા ઘનતા મળે વિદ્યુતને બે વખત કરી દો તો કુલ થશે અથવા તો ચુંબકને પણ બે વખત કરી દો તો પણ કુલ ઉર્જા ઘનતા આપણને મળશે. તો આ ઉર્જા ઘનતા આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ 8મો પોઈન્ટ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગોની તીવ્રતા. તો વિદ્યુત ચુંબકીય તરંગોની જે તીવ્રતા જે છે એ તીવ્રતાને નોર્મલી આપણે I વડે રિપ્રેઝન્ટ કરીએ જેનું સામાન્ય સૂત્ર છે ઉર્જા અથવા આપણે યુ વડે લખીએ છીએ ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય આ શું છે તીવ્રતાની સામાન્ય વ્યાખ્યા આપણે ઘણા બધા ચેપ્ટરોમાં યુઝ કરતા. પણ વિદ્યુત ચુંબકીય તરંગોમાં એક બીજી ઉર્જા પણ આપણને મળશે તીવ્રતાનું સૂત્ર આ રીતે પણ લખશે I બરાબર c × ρ. તો આ સમીકરણ ધ્યાનમાં રાખજો. અહીંયા ρ શું છે ઉર્જા ઘનતા. અહીંયા ρ મેં શેના વડે દર્શાવ્યું છે ઉર્જા ઘનતા. તો I બરાબર c × ρ આ પણ ઉર્જા ઘનતા છે ધ્યાનમાં રાખજો. અહીંયા ઉર્જા વડે દર્શાવ્યું આને યુ ડેશ કહી દો તો I બરાબર શું થશે c × ρ. આ શું છે જ્યાં ρ બરાબર ઉર્જા ઘનતા એટલે આ ઉર્જા ઘનતાની આપણે વાત કરીએ છીએ. તો આ એક સમીકરણ ધ્યાનમાં રાખજો. યાદ રાખવા માટે તમે એમ કહી શકો I બરાબર c ρ. તો c ρ એ શું થશે તીવ્રતાનું સમીકરણ. I તીવ્રતા c પ્રકાશનો વેગ અને ρ ઉર્જા ઘનતા છે. તો ઘણી વખત ρ પણ યુઝ કરે છે અને ઘણી વખત યુ પણ યુઝ કરી શકે. એટલે આ રીતે પણ તમે અલગથી ઉર્જા ઘનતા પણ મેળવી શકો. ધ્યાન રાખજો અહીંયા ઉર્જા ઘનતાની વાત કરું ઉર્જા નથી આ જે છે ઉર્જા ઘનતા છે બરાબર. આ પણ ઉર્જા ઘનતાને લખી છે આ રીતે. તમે ρ બી અથવા ρ ઈ વડે પણ લખી શકો અથવા તો યુ બી અથવા યુ ઈ વડે પણ લખી શકો. તો I બરાબર c × ρ ઉર્જા ઘનતા મળે. તો આટલા સમીકરણની આપણે ખાસ જરૂરિયાત પડશે. હવે આગળ આપણે લેક્ચરમાં હમણાં વાત કરી હતી કે E/B બરાબર c થાય અને c બરાબર 1/√μ0ε0 થાય. સૂત્રની આપણે સાબિતી પણ આપી શકીએ. તો હવે જે વાત કરીશું એ તમારી જાણકારી માટે છે. એની ક્યાંય સાબિતી આપણે આપવાની નથી અથવા ક્યાંય જરૂર પડવાની નથી. આપણે ડાયરેક્ટ સૂત્ર યુઝ કરવાના છે પણ કેવી રીતે આવ્યા છે એ તમારી જાણવું હોય તો હવેનો જે પોર્શન છે એ તમારી જાણકારી માટે છે. એટલે આ ધ્યાનમાં રાખજો. તો વિદ્યુત ચુંબકીય તરંગોની આપણે વાત કરી હતી. તો આ રીતનું માનો કે હું એક વિદ્યુત ચુંબકીય તરંગો માટે x અક્ષ y અક્ષ અને z અક્ષ લઈ લઉં બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગોમાં y દિશામાં વિદ્યુત ક્ષેત્ર હતું અને z દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે હતું. તો હું શું કરું એક લૂપ લઈ લઉં આ રીતે. અહીં એક બંધ ગાળો લઈ લઉં. જે બંધ ગાળો એક ચોરસ બંધ ગાળો લઉં છું જેની લંબાઈ કેટલી લઉં છું l લંબાઈનો એક બંધ ગાળો લઈએ છીએ જે કેન્દ્રથી આ જે છેડો છે x1 અંતરે આવેલો છે અને આ છેડો છે x2 અંતરે આવેલો છે બરાબર. એક છેડો x1 અંતરે આવેલો બીજો છેડો કેટલા અંતરે આવેલો છે x2 અંતરે આવેલો છે અને લંબાઈ કેટલી છે l. પોઈન્ટ આ a આ b બિંદુ આ c અને આ d બિંદુ નામ આપી દઈએ. તો આ જે લૂપ છે એ લૂપ માટે આપણી પાસે જે ફેરેડેનો નિયમ છે ફેરેડેનો નિયમ શું છે 5 E.dl is equal to minus
d∅/dt અહીંયા ચુંબકીય ફ્લક્સ આપણને મળે. તો આ નિયમ હું આ લૂપ માટે યુઝ કરું બંને બાજુ. પહેલાં હું E.dl મેળવું અને પછી d∅/dt મેળવી લઉં. તો E.dl આ લૂપ માટે મેળવું તો આમ લખી શકું કુલ E.dl જે આપણી પાસે જે છે એ 4 ટુકડામાં વહેંચાશે. એક તો A થી B, B થી C, C થી D અને D થી A. તો આપણે લખી શકીએ A થી B E.dl, પછી B થી C E.dl, C થી D E.dl અને એવી રીતે D થી A E.dl થશે. આ રીતે E.dl શું છે? E અને dl નો ડોટ ગુણાકાર E.dl cos લખી શકીએ. તો તમે જુઓ A થી B તરફ જાઓ તો વિદ્યુત ક્ષેત્ર આમ છે અને આની લંબાઈ આ તરફ છે, બરાબર? આ લંબાઈ આ રીતે છે. L A થી B તરફ લંબાઈ આમ થઈ ને વિદ્યુત ક્ષેત્ર, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 નો. cos 90 ની કિંમત કેટલી થશે? 0. એટલે અહીંયા તમે E.dl cos 90 લખો. E અને dl વચ્ચે A થી B માટે ખૂણો કેવો થશે? 90. કારણ કે E ઉપર તરફ છે અને dl આમ છે, તો એ ખૂણો કેવો થશે? 90 નો. cos 90 ની કિંમત કેવી થઈ જશે? 0. એટલે A થી B માં કેવું થશે? 0. B થી C માં લઈએ તો B થી C તરફ તમે આમ જાઓ છો તો ઉપર તરફ છે, વિદ્યુત ક્ષેત્ર પણ ઉપર તરફ છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0. cos 0 ની કિંમત કેટલી થઈ ગઈ? 1. એટલે અહીંયા આપણે લખીએ E.dl cos θ, cos 0 ની કિંમત 1 અને dl કુલ લંબાઈ L કહીએ, એટલે આપણે એમ કહી શકીએ E × L, બરાબર? પ્લસ હવે અહીંયા E × L આપણે મળ્યું છે, પણ આ B થી C તરફનું છે, બરાબર? એટલે આ ધ્યાનમાં જો એને E ડેશ વડે દર્શાવી દો. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર હશે એને E ડેશ વડે દર્શાવે, કારણ કે x1 અને x2 બંને બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ હશે, એટલે આને E ડેશ વડે દર્શાવો. અથવા તો આપણે એમ કહી શકીએ આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? x2 અંતર આગળનું × L. ખ્યાલ આવ્યો શું કરું અહીંયા? આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર x2 અંતર આગળનું છે, તો E x2 કહી દઉં અને L પણ એ તરફની છે, એટલે E x2 L થશે. C થી D માં જો, C થી D માં હવે આપણે આમ જઈએ છીએ, વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે એટલે લંબ થયું, લંબ થશે એટલે અહીંયા કેવું થશે? 0. એવી રીતે D થી A માં લો તો D થી A માં આપણે નીચે તરફ આવવું પડશે, એટલે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, D થી A ની લંબાઈ નીચે તરફ, બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180. વિરુદ્ધમાં છે ને 180 થશે. cos 180 ની કિંમત કેટલી થઈ ગઈ? માઇનસ. તો અહીંયા x1 અંતરે છે, તો અહીંયા જવાબ મળશે માઇનસમાં E x1 બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર × L. વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા લંબાઈ, કુલ લંબાઈ કેટલી છે? dl કુલ લંબાઈ L. તો આવું આપણને મળ્યું. તો અહીંયા x2 અંતર આગળ L બંનેમાંથી કોમન લઈ લઈએ આપણે. તો x2 અંતર આગળનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શું લખતા? કે E0 sin ωt - kx લખતા. તો આ નામ પણ લખી શકીએ E0 sin ωt - kx2, કારણ કે x2 બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે, અહીંયા માઇનસ x1 આગળ, એટલે E0 sin ωt - kx1. ઓકે, આમાંથી E0 પણ બહાર લઈ લો તો આમ કહી શકું E0L sin ωt - kx2 minus sin ωt - kx1. આને કીધું સમીકરણ 1. તો આ શું મળ્યું આપણે? E.dl આમની ડાબી બાજુ મળી. હવે જમણી બાજુની વાત કરીએ તો d∅/dt છે, તો d∅/dt માટે મારે ફ્લક્સ મેળવવું પડશે. ચુંબક ક્ષેત્ર આ બાજુ છે. હવે તમે જો જેમ જેમ આમ આવશે એમ ફ્લક્સ બદલાયા કરતું હશે, તો હું શું કરી દઉં? અહીંયાથી એક સૂક્ષ્મ ખંડ લઈ લઉં, કારણ કે જેમ જેમ અંતર બદલે ચુંબક ક્ષેત્ર બદલાતું હશે એટલે ફ્લક્સ આમાંથી જે ઘેરાય બદલાયા કરતું હોય. તો આ જે ફ્લક્સ ગાળો છે x અંતર આવેલો છે, બરાબર? અહીંયાથી x અંતર આવેલો છે અને જેની લંબાઈ કેટલી છે? dx જેટલી લંબાઈનો એક આપણે નાનું લૂપ લઈ લઈએ, તો એનું ફ્લક્સ કેટલું થશે? તો એ જે સૂક્ષ્મ ફ્લક્સ મળશે આપણને d∅b, તો ફ્લક્સની વ્યાખ્યા આપણે શું લખીએ છીએ? b × a. તો ત્યાં ચુંબક ક્ષેત્ર જે હશે એનું કહી દો b. એરિયા, આનો એરિયા કેટલો થશે? તો લંબાઈ L છે, લંબાઈ L અને પહોળાઈ કેટલી છે? dx. તો નામ લખી શકીએ L dx. ઓકે, હવે આપણે સંકલન કરવાનું, પણ અહીંયા b ચુંબક ક્ષેત્ર કેટલું થશે? તો ચુંબક ક્ષેત્રના સૂત્ર આપણે શું લખતા હતા? B0 sin ωt - kx થશે, કારણ કે x અંતર આપણે શોધીએ છીએ. L dx.
પણ આપણે તો કુલ ફ્લક્સ મેળવવાનું છે x1 થી x2 માં જે ટોટલ બંધગાળો છે એમાં કુલ મળે x1 થી x2 આપણે શું કરી દઈએ સંકલન કરી દઈએ તો કુલ ફ્લક્સ phi b આપણને જે મળશે x1 થી x2 માં સંકલન કરી દો તો b0 અને l બહાર થઈ જશે સંકલન x1 થી x2 sin ઓમેગા t માઇનસ kx dx બરોબર આ થઈ ગયું b0l sin નું સંકલન શું થશે માઇનસ cos એટલે માઇનસ cos ઓમેગા t માઇનસ kx બરોબર સંકલન કરો છો sin નું cos કર્યો પછી આ પદનું ફરીથી તમારે સંકલન કરવાનું થશે x ની સાપેક્ષે છે એટલે આનું 0 થઈ જશે તો આનું શું થશે માઇનસ kx છે તો માઇનસ kx નું વિકલન કરવાનું આ પદનું તો માઇનસ kx નું વિકલન શું થશે k માઇનસ k તો માઇનસ k વડે તમારે શું કરવું પડે ડિવાઈડ કરવું પડે ફરીથી જો જેની સાપેક્ષે સંકલન કરતો તેની સાપેક્ષે આ પદનું શું કરવું પડે તમારે વિકલન કરવું પડે તો ઓમેગા t માઇનસ kx માં ઓમેગા t નું શું થઈ જશે 0 કારણ કે x ની સાપેક્ષે આપણે કરવાનું છે અને kx નું શું થઈ જશે માઇનસ k તો માઇનસ k વડે સંકલનમાં ડિવાઈડ કરવું પડે અને વિકલન કરતા હોય તો ગુણાકાર કરવો પડે લિમિટ થશે x1 થી x2 માઇનસ માઇનસ કેન્સલ થશે k બહાર લઈ લો તો આમ કહી શકીએ b0 ના છેદમાં k * l લિમિટ મૂકી દો એક વખત x2 x ની જગ્યાએ x2 મૂકો અને એક વખત x ની જગ્યાએ x1 મૂકો તો આમ લખી શકો cos ઓમેગા t માઇનસ kx2 માઇનસ cos ઓમેગા t માઇનસ kx1 થશે તો આપણને શું મળ્યું phi b મળ્યું પણ આપણે શું જોઈએ છે d phi by dt આમનું હજુ સમયની સાપેક્ષે આપણે શું કરવું પડશે વિકલન કરવું પડશે તો આમનું સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ d phi by dt તો આ b0 l ના છેદમાં k એમ જ cosનું સમયની સાપેક્ષે વિકલન કરો તો cosનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે તો cosનું શું થઈ જાય માઇનસ sin વિકલન તો આ થઈ ગયું માઇનસ sin ઓમેગા t માઇનસ kx2 પણ ધ્યાનમાં જો હવે સમયની સાપેક્ષે છે તો આ પદનું ફરીથી વિકલન કરવાનું છે સમયની સાપેક્ષે આનું 0 થશે અને આનું રહેશે તો આનું કેટલું થશે ઓમેગા પણ અહીંયા વિકલન કરીએ છીએ એટલે અહીંયા ગુણાકારમાં આવશે કારણ કે આપણે અહીંયા વિકલન કરીએ ત્યાં સંકલન કરતા હતા એટલે ભાગાકારમાં આવ્યું અહીં વિકલન કરીએ છીએ એટલે ગુણાકારમાં અહીંયા અંતરની સાપેક્ષે હતું એટલે kx નું કર્યું અહીંયા સમયની સાપેક્ષે એટલે ઓમેગા t નું કર્યું અહીંયા પણ cos નું થશે માઇનસ sin તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા sin ઓમેગા t માઇનસ kx1 અને આનું ઓમેગા t નું ફરીથી વિકલન કરો તો ઓમેગા ઓકે બહાર નીકળેલું બહાર લઈ લો તો આને આમ લખી શકીએ d phi by dt બરાબર માઇનસ પણ બહાર લઈ લો અને માઇનસના સ્વરૂપમાં રાખવું કારણ કે આપણે અહીંયા માઇનસ વાળું પદ જોતું છે તો માઇનસ d phi by dt એટલે હું માઇનસ એને આપી દઉં તો માઇનસ છે પ્લસ ને પ્લસ છે તે સુધી જશે માઇનસ થઈ જશે એટલે b0 l ના છેદમાં k ઓમેગા પણ બહાર લઈ લો ઓકે તો અહીં બ્રેકેટમાં શું વધ્યું આપણી પાસે sin ઓમેગા t માઇનસ kx2 માઇનસ sin ઓમેગા t માઇનસ kx1 પ્લસ છે માઇનસ ને માઇનસ છે તે પ્લસ થઈ ગયું તો આને કહી દો સમીકરણ 2 તો સમીકરણ 1 અને 2 એની કિંમત આ જે સમીકરણ છે સમીકરણ 1 એમાં મૂકી દો તો આ ડાબી બાજુ થઈ ગઈ ના જમણી બાજુ થઈ ગઈ તો જો તો કેન્સલ શું થશે અહીંયા l છે કેન્સલ થઈ ગઈ બંને બાજુથી sin ઓમેગા t માઇનસ kx2 માઇનસ sin ઓમેગા t માઇનસ kx2 એ પદ પણ આખું કેન્સલ થઈ ગયું તો વધ્યું શું સમીકરણ 1 અને 2 ને સરખાવો તો આપણી પાસે શું વધશે અહીંયા તો અહીંયા રહેશે આપણી પાસે ફક્ત a0 બરોબર l કેન્સલ થઈ ગયું પહેલી બાજુ શું વધ્યું તો કે b0 વધ્યું ઓમેગા વધ્યું છેદમાં k વધ્યું b0 વધ્યું ઓમેગા વધ્યું કે l કેન્સલ થયું આ sin વાળું પદ પણ કેન્સલ થઈ ગયું ત્યારબાદ આપણને એ પણ ખબર છે કે ઓમેગા બાય k એને કહેવાય ઝડપ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ પ્રકાશ ઝડપ જેટલી હોય તો આના બરાબર આપણે આમ લખી શકીએ a0 b0 ઇન્ટુ c તો c બરાબર આપણે આમ લખી શકીએ a0 ના છેદમાં b0 ઇક્વલ ટુ c જેને તમે આમ પણ લખી શકો e બાય b ઇક્વલ ટુ c તો આ રીતે આપણે પ્રૂવ કરી શકીએ તો e બાય b બરાબર c થશે સેમ ટુ સેમ બીજું જે સમીકરણ છે પ્રૂવ કરવું હોય તો એ સેમ ટુ સેમ કરી શકો મેથડ આ જ છે હવે શું કરવાનું જે લૂપ મેં અહીંયા xy સમતલમાં લીધું છે એવું જ લૂપ હવે તમે ક્યાં લઈ લો xz સમતલમાં હું મેથડ તમને બતાવી દઉં છું પ્રોસેસ આ જ છે હવે કરવાની જે લૂપ મેં xy સમતલમાં બનાવ્યું છે સેમ ટુ સેમ હવે ક્યાં બનાવવાનું xz સમતલમાં અહીંયા મેં E.dl જે છે એ આના માટે લીધું તો
તો વિદ્યુત ક્ષેત્ર માટે આ હવે જે ચુંબક ક્ષેત્રમાં ઘટના કરીએ વિદ્યુત ક્ષેત્રમાંથી જશે અને વિદ્યુત ક્ષેત્રમાં જે કરીએ ચુંબકમાં થશે. તો એના માટે તમારે કયો નિયમ યુઝ કરવો પડશે? તો એમ્પિયર મેક્સવેલનો જે નિયમ છે આપણી પાસે, મેક્સવેલનું સમીકરણ, સોરી એમ્પિયરનો નિયમ કે સંકલન B.dl ઇક્વલ ટુ μ0 I. જે આ પદ છે આપણી પાસે એ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો થશે. તો આ સમીકરણનો ઉપયોગ કરી અને અહીંયાથી આપણે સાદુરૂપ આપણે આપી શકીએ છીએ. તો એ ઘટનાનો સૂત્રનો ઉપયોગ કરી પણ તમે મળી શકો. તો આ રીતે સૂત્રો આપણે સાબિત કરી શકીએ. વધારે ડિટેલમાં માહિતી જોતી હોય તો આ જ મેથડ તમને SC વર્ગમાં પણ આપેલી છે, પણ આની કોઈ જરૂરિયાત નથી. આ ફક્ત તમારી જાણકારી માટે સમીકરણ ક્યાંથી અને કેવી રીતે આવ્યું, ઓકે, આની કોઈ જરૂરત નથી. આ ફક્ત તમારી જાણકારી માટે, સમજવા માટે છે. તો આ સમીકરણનો ઉપયોગ કરીને પણ તમે ત્યાંથી મેળવી શકો. ઓકે, થેન્ક યુ.